હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મિની બ્લોગમાં. એવું કહીને ભારુંમાં બાંધવાનું બી એટલું ને એકબીજા વગર ચાલે બી નહીં. તો સેમ વે આખો દિવસ એમની ધીંગા મસ્તી શરૂ જ રહી છે, કેમ કે શ્રીને ચાલી રહ્યું છે ક્રિસમસ વેકેશન. તો અમે આવી ગયા છીએ અમારા ગાર્ડનમાં. બપોરના 3થી 6 વાગ્યા સુધીનો અમારો ટાઈમ ફિક્સ હોય છે. ગાર્ડનમાં લસરપટ્ટી, હિંચકા, કંઈ બી વસ્તુ બાકી નહીં મૂકવાનું. પણ તો હવે શ્રી કહે છે કે મમ્મી તને લાગી હશે ભૂખ, તો તારા માટે બનાવી દઉં છું એક મસ્ત મજાની કેક. તો ધ્યાન અમને થયું કે લાવ મમ્મી માટે બનાવવાની છે તો હું પણ થોડી મદદ કરી દઉં. તો ધ્યાન અમે પણ શરૂ કરી દીધું કેક બનાવવાની. અને શ્રી કહે મમ્મી તને એક નાની કેક નહીં ભાવે, તો એણે બનાવી દીધી 3 માળની કેક. અને પછી મારે તો હવે છોકરાઓએ પ્રેમથી બનાવી તો જબરદસ્તીથી ખાવી જ પડી. તો શ્રીએ બહુ યમ કેક બનાવી હતી. હવે શ્રી કહે છે કે મેં તને કેક બનાવી તો મારા માટે વેકેશન છે તો કંઈક સ્પાઇસી ને મસ્ત બનાવ. તો એના માટે મેં બનાવ્યા છે ફ્રેન્ચ ફ્રાઈસ. તો ધ્યાનમ કહે છે કે મમ્મી મારે તો વેકેશન જ હોય છે તો ચાલ મારા માટે બનાવી આપ. એટલે પછી બીજો ઘાણવો જ શરૂ કર્યો. ધ્યાનમને પણ બનાવી દીધું. તો એના પપ્પા કહે કે હવે મારી ફ્રેન્ચ ફ્રાઈઝ લાવો. તો ત્રીજો ઘાણવા ઉપર ઘાણવા બનાવી અને પછી ડિનરમાં ફ્રેન્ચ ફ્રાઈઝ રાખ્યા. પણ તો તમે શું કાલે ડિનરમાં બનાવ્યું હતું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય.